મેરુ પર્વત ઉપરથી 505 બ્રાહ્મણ અહીંયા આ ભૂમિ ઉપર આવ્યા હતા. એટલે અમારા આખો સમાજનો ટેગ છે સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505. એવી રીતે અત્યારે તો અમારા જનસંખ્યા વધી ગઈ છે. અમારી ટોટલ જનસંખ્યા 4,500 થી 5,000 લોકોની છે. તો 90% લોકો દ્વારકામાં જ વસવાટ કરે છે. 10% લોકો જે છે નોકરી ધંધા અર્થે, કોઈ ભણતર અર્થે કે બહાર રહેતા હોય, 10% લોકો બહાર છે. બાકી 90% લોકો ગુગળી સમાજ અહીંયા જ રહી છે. આજે મંદિરમાં ઘણા બધા તીર્થ પુરોહિત તરીકે ઘણો બધો બ્રાહ્મણ પરિવાર જે છે એની સંખ્યા કેટલી હોઈ શકે અને ઘણા બધા બ્રાહ્મણ પરિવારો અહીંયા કેવી રીતે વસવાટ કરતા હોય અને એને લઈને થોડું જાણવું છે. જી, અહીંના જે બ્રાહ્મણો છે એ ગુગળી બ્રાહ્મણો કહેવાય છે. જે શિવ વિવાહ દરમિયાન જેમની ઉત્પત્તિ થઈ ત્યારે સ્વયં વિષ્ણુએ આ બ્રાહ્મણોને મેરુ પર્વત ઉપર પ્રસ્થાપિત કર્યા. અને જ્યારે આ નગરી વસાવી ત્યારે ભગવાનને એમ યાદ આવ્યું કે મારે આ ભૂમિ ઉપર, કારણ કે કુશ નામના દૈત્યનું રાજ હતું એટલે આ ભૂમિ આસુરી તત્વથી ગ્રસિત હતી, તો આ ભૂમિને મારે પવિત્રકરણ કરી અને આ ભૂમિ ઉપર મારે વાસ્તુ કરાવવું છે. ત્યારે આ અપૂજિત બ્રાહ્મણો જે વાનખિલ્ય બ્રાહ્મણો કહેવાય છે, વાનખિલ્ય બ્રાહ્મણ આ ભૂમિ ઉપર આવ્યા અને ઉગડ અને સમિત દ્વારા આ ભૂમિનું વાસ્તુ કરી અને ભગવાન પાસે અમારા પેઢી લોકોએ, કોઈએ પૂર્વજોએ કોઈ દાન ન લીધું, કોઈ દક્ષિણા લીધી, કેવલ ભગવાનના ચરણ માગ્યા કે અમે તમારા ચરણની અંદર સુશોભિત છીએ, અમને ત્યાં જ રહેવા દો. કોઈ પણ કાળ આવે લાલન પાલન કરવાની તમારી જવાબદારી છે. એ ભગવાન આગળ પાણી મુકાવી, સંકલ્પ કરાવી અને આ ભૂમિ ઉપર અમારા ગુગળી બ્રાહ્મણો કહેવાના, જે ગુગળ અને સમિત દ્વારા આ ભૂમિ ઉપર પૂજન કર્યું એટલે ગુગળી બ્રાહ્મણ કહેવાના. હા, દ્વારકામાં કેટલા પુરોહિત પરિવારો વસવાટ કરતા હશે? એવી રીતે પહેલાંના જમાનામાં કંઈ ત્યારે મેરુ પર્વત ઉપરથી 505 બ્રાહ્મણ અહીંયા આ ભૂમિ ઉપર આવ્યા હતા. એટલે અમારા આખો સમાજનો ટેગ છે સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505. એવી રીતે અત્યારે તો અમારા જનસંખ્યા વધી ગઈ છે. અમારી ટોટલ જનસંખ્યા 4,500 થી 5,000 લોકોની છે. તો 90% લોકો દ્વારકામાં જ વસવાટ કરે છે. 10% લોકો જે છે નોકરી ધંધા અર્થે, કોઈ ભણતર અર્થે કે બહાર રહેતા હોય, 10% લોકો બહાર છે. બાકી 90% લોકો ગુગળી સમાજ અહીંયા જ રહી છે. અને દ્વારકાધીશનું જ ગોરપદું કરી અને તીર્થ પુરોહિતની બધી આવનાર યાત્રીઓને દ્વારકા વિશે સમજાવી, દ્વારકાના દાન વિશે, પૂજા વિશે, કર્મ વિશે સમજાવી અને પોતાનો અર્થોપાર્જન કરે છે. તો આ ભૂમિ ઉપર ગુગળી સમાજ વિશેષ રૂપથી ભગવાનની સેવામાં લાગેલો છે. જી મિતેશભાઈ, આટલા ઘણા વર્ષોથી આપ ભગવાનની સેવા સાથે જોડાયેલો છો. આપને ખરા હૃદયથી ઘણીવાર એવી લાગણીઓ અને પ્રેમ જાગતો હોય, એના વિશે, ઠાકોરજી વિશે આપ શું કહેશો? ઠાકોરજી, મેં પહેલે પણ કહ્યું કે ઠાકોરજી અમે અહીંયા એને અહેસાસ કરીએ છીએ કે ઠાકોરજી કઈ રીતે બિરાજમાન છે. જે એની ધ્વજાજી, એનું શિખર, એના ભગવાનનું સ્વરૂપ, ડેઈલી ઠાકોરજીના અમે 6:30 વાગે મંગલા આરતી બિલકુલ નથી ચૂકતા. કોઈ પણ સંજોગો હોય, સાયક્લોન પણ આવ્યું ત્યારે અમે પૂજારી પરિવાર અને તીર્થ પુરોહિત પરિવાર મંદિરની અંદર હાજર જ હતા. યાત્રી લોકો નહોતા, પણ કોરોના કાળ પણ આવ્યો ત્યારે પણ કોઈ યાત્રી લોકો નહોતા, પણ અમે લોકો અહીંયા પ્રસ્તુત હતા. તો નારાયણની ચરણરજ અમને મળી છે. એ અમારા માટે મોટું સૌભાગ્ય છે કે જન્મો જન્માંતરના જ્યારે પુણ્ય હોય ત્યારે દ્વારકા ભૂમિ અને ગુગળી સમાજની અંદર તમને જન્મ મળે. તો અમે તો અમારી જાતને ખૂબ સૌભાગ્યશાળી માનીએ છીએ કે સ્વયં જગતનો નાથ જે છે, જે અમારી સાથે છે અને અમારા હાથે બધા લોકોને દ્વારકાધીશ વિશે એની જાણકારી એને અવગત કરાવે છે. તો અમે અમારી જાતને ખૂબ સૌભાગ્યશાળી માનીએ છીએ. મિતેશભાઈ, એક આખરી સવાલ છે કે 52 ગજની ધજા, એનો આંકડો 52 કેવી રીતે હોઈ શકે? એનું કંઈ આપની પાસે મહત્તમ પુણ્ય હોય તો? એમાં લોકવાયકા એવી છે કે આપણી રાશિઓ, નક્ષત્ર, દિશાઓ, 10 દિશાઓ એથી બધું મેળવીએ એટલે આપણે 52 થાય, 51 થાય. સ્વયં હરિને આપણે જોડીએ એટલે 52 થાય છે. હા, એટલે બધા નક્ષત્રો, રાશિઓ 12, 10 દિશાઓ અને સ્વયં જગતના નાથ સ્વયં દ્વારકાધીશને આપણે સંમિલિત કરીએ એટલે એ 52 થાય છે. 52 ગજ એટલે એપ્રોક્સ 45 મીટર કપડું થાય. રોજ ભગવાનને ઠાકુરજીને 45 મીટર કપડાની 6 વખત ધ્વજાજી ચડે છે. એ ધ્વજાજી આવનાર યાત્રી પોતાના ઘરે પ્રસાદ રૂપે લઈ જાય છે. એનું વસ્ત્ર
એ આપણા ઘરના તિજોરીની અંદર અથવા આપણે જ્યાંથી આપણો વેપાર ઉદ્યોગ કરતા હોય ત્યાં આપણે સાથે રાખી ઠાકુરજીનો આ વિજય ધ્વજ છે. કારણ કે ઠાકુરજીએ સૌથી પહેલાં આ ભૂમિ પર વિજય પ્રાપ્ત કર્યો, તો આ વિજય ધ્વજ છે. આ આપણા કોઈ પણ ક્ષેત્રની અંદર હંમેશા આપણે વિજય પ્રાપ્ત થાય એ માટે આ ધ્વજનું વસ્ત્ર ઘરે આપણે પ્રસાદ રૂપે લઈ જાય છે. તો ઠાકુરજીની અમારા ઉપર અને સારા જગત ઉપર પૂર્ણ કૃપા રહે એવા આશીર્વાદ સાથે ભગવાનના સાનિધ્યમાં તમે લોકો પણ આવ્યા તો તમારું પણ દ્વારકાધીશ ખૂબ કલ્યાણ કરે અને તમે જે ક્ષેત્રમાં કામ કરો છો એ ક્ષેત્રમાં પણ તમને ખૂબ તરક્કી કરાવે એવા બ્રાહ્મણોના અને સ્વયં દ્વારકાધીશના તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. અસ્તુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિતેશભાઈ તીર્થ પુરોહિતે પોતાનો કિંમતી સમય આપી અને આપ વાત વિશેષ ચેનલને સરસ પ્રકારની માર્ગદર્શન અને ખરી વિશેષ ચર્ચાઓ કરી છે. ભગવાન દ્વારકાધીશનો ઘણો બધો મહિમા અને એમની જે અજાણી વાતો છે એને આપણા સુધી પહોંચાડવાનું કામ મિતેશભાઈ થકી વાત વિશેષ ચેનલ આપની સાથે ફરીવાર મળતું રહેશે. નમસ્કાર.